સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના પગલે ખાડીનું જળસ્તર વધતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. પુણા અને ગોડાદરાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીનું પાણી રસ્તા પર આવી જતા લોકોના જીવના જોખમે પગપાળા રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. રોજિંદા અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રાજેન્દ્ર જૈન. રાજેન્દ્રભાઈ, કઈ જગ્યાએ રહેવાનું ને શું સમસ્યા છે? રહેવાનું વ્રજભૂમિ સોસાયટીમાં છે. સમસ્યા પાણીની મોટા ભાગે છે. અઠવાડિયામાં 3 વાર પાણી આવી ગયું, 2 થી 3 વખત, ને બાકી સમસ્યા તો છે જ અમે પાણીની. પ્રશાસન દ્વારા કેવી સહાય કરવામાં આવી? પ્રશાસન દ્વારા કોઈ સહાયમાં કંઈ નથી. એક ટ્રેક્ટર છે ખાલી અવરજવર માટે, બાકી કોઈ સહાયતા નથી. કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી? મુશ્કેલી પાણીની, દૂધની, અવરજવરની બધી મુશ્કેલી છે. લાઇટની છે, બધી હાઈરાઇઝ બિલ્ડિંગો છે તો લિફ્ટની તકલીફ આવી જાય, પછી ચડવો પડે. જનરેટર બધા પહેલા પાણીમાં ખરાબ થઈ ગયા, એ બધી તકલીફો છે જ. मेरा नाम मनीष मोहता है। मनीष भाई, कौन सी जगह रहने का हमारा समस्या है? ऋषि विहार सोसाइटी में रहते हैं हम, पिछले 12 सालों से रह रहे हैं और ये प्रॉब्लम हर साल आती है भैया, ऐसा नहीं है नहीं आती। सॉल्यूशन भी हुआ है बट इसका कोई मतलब पर्सनल रीजन सॉल्यूशन आया नहीं है। अच्छा, कितना पानी भरा हुआ? पानी ज्यादा है सर, कमर जितना है। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.